હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પંજાબી શાકને પણ ભૂલાવી દે એવું ટેસ્ટી અને ક્યારેય ના ખાધું હોય એવું પાલકની ભાજીનું શાક. તો પાલકનું નામ સાંભળતા જ બધાનું મોઢું બગડતું હોય છે, પણ આજે આપણે કોઈ પણ ક્રીમ, દહીં કે મલાઈ ઉમેર્યા વગર પાલકની ભાજીનું આ ગ્રેવીવાળું શાક એટલું ટેસ્ટી બનાવવાના છીએ ને કે વીકમાં 2 વાર તો આ શાક જરૂરથી બનાવશો. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો શાક બનાવવા માટે અત્યારે મેં અહીં 400 ગ્રામ પાલકની ભાજી લીધી છે અને ડંડીઓ કાઢીને સારી રીતે ધોઈ લીધી છે. હવે એમાંથી શાક બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ભાજીને સમારી લઈશું. તો થોડા પાન આ રીતે લેતા જઈશું અને લાંબી સ્ટ્રીપ્સમાં કટ કરી લઈશું. જનરલી પાલકની ભાજીનું શાક ખાવાનું ઘણા લોકો પસંદ નથી કરતા, પણ આ રીતે જો તમે શાક બનાવશો ને તો બધા વખાણ પણ કરશે અને વીકમાં 2 વાર તો ડિમાન્ડ થશે જ કે ભાઈ આજે તો પાલકની ભાજીનું શાક બનાવો. તો આ રીતે ભાજીને આપણે સમારી લેવાની છે. હવે બધી ભાજીને કટ કરી લીધા પછી ગેસ ઓન કરી એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું. જીરું ક્રેકલ થાય એટલે એમાં 2 ટેબલસ્પૂન જેટલું ફાઇન ચોપ કરેલું સૂકું લસણ ઉમેરી દઈશું. લસણની ક્વોન્ટિટી વધારે રાખવાની છે. હવે ગેસની લો ફ્લેમ પર લસણ એકદમ સરસ સંતળાઈ જાય ત્યાં સુધી થવા દઈશું અને લસણને આ રીતે ચોપ કરીને ઉમેરવાનું, પેસ્ટ નહીં ઉમેરવાની. હવે લસણ એકદમ સરસ સંતળાઈ ગયું છે ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં કટ કરેલી પાલક ઉમેરી દેવાની છે. અત્યારે તમને પાલકની ક્વોન્ટિટી વધારે લાગશે, પણ જેમ જેમ એ કૂક થશે તેમ સ્ટ્રિંગ થઈ જશે. સાથે જ 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને પાલકને આ રીતે ઉપર નીચે કરી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે. પાલકને કૂક થવામાં વધારે સમય નથી લાગતો. તમે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખશો અને આ રીતે સતત મિક્સ કરતા જશો એટલે 3 થી 4 જ મિનિટમાં પાલક સ્ટ્રિંગ થઈ જશે અને સરસ કૂક પણ થઈ જશે. ઢાંકણ નથી ઢાંકવાનું, આ રીતે ખુલ્લી થવા દેવાની. જે લોકોને ઢાબા સ્ટાઇલ ખાવાનું ગમતું હોય ને એ લોકોને તો આ શાક બહુ જ ભાવશે. આ શાક બનાવવામાં ના તો આપણે કાજુનો ઉપયોગ કર્યો છે, ના તો ક્રીમનો કે ના તો દહીં કે મલાઈનો, છતાં પણ આ શાક સ્વાદમાં એટલું સ્વાદિષ્ટ બને છે ને કે ખાઈને તમારું દિલ ખુશ થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે પાલક પહેલાં કરતાં સ્ટ્રિંગ પણ થઈ ગઈ, કૂક પણ થઈ ગઈ અને એમાં બિલકુલ જ પાણી નથી રહ્યું. તો પેનને હવે સાઈડ પર લઈ લઈશું અને ત્યાર પછી બીજા એક વાસણમાં 4 થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલની જગ્યાએ તમે બટર પણ લઈ શકો. હવે એમાં 1/2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું અને જીરું ક્રેકલ થાય એટલે એમાં 3 લાલ સૂકા મરચાં ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ લો રાખવાની છે અને સારી રીતે સાંતળી લેવાનું છે. હવે વઘાર સંતળાઈ જાય ત્યાર પછી એમાં 3 ટેબલસ્પૂન જેટલું ફાઇન ચોપ કરેલું સૂકું લસણ ઉમેરી દઈશું અને બરાબર સાંતળી લઈશું. આ સબ્જીમાં લસણની ક્વોન્ટિટી વધારે રાખવામાં આવે છે, એનાથી શાકનો સ્વાદ બહુ સરસ આવે છે. લસણનો કલર એકદમ સરસ ગોલ્ડન આવી જાય ત્યાં સુધી તમારે સાંતળી લેવાનું છે. ત્યાર પછી એમાં એક ફાઇન ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. ડુંગળીને આપણે આછો ગુલાબી રંગ આવી જાય ત્યાં સુધી સાંતળવાની છે. ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને ડુંગળી સંતળાય ત્યાં સુધી આપણે એક પેસ્ટ તૈયાર કરી લઈએ. તો એના માટે એક મિક્સર જારમાં 2 ટેબલસ્પૂન જેટલા શેકેલા સિંગદાણા ઉમેરીશું. સિંગદાણાની છાલ કાઢી લેવાની છે. સાથે જ 2 ટેબલસ્પૂન જેટલા દાળિયા અને જરૂરિયાત મુજબનું પાણી ઉમેરી એની પેસ્ટ તૈયાર કરી લઈશું. તમારી પાસે જો દાળિયા ના હોય તો 2 ટેબલસ્પૂન જેટલો શેકેલો ચણાનો લોટ પણ ઉમેરી શકાય. આ રીતની પેસ્ટ તૈયાર થઈ જાય ત્યાર પછી હમણાં આપણે એને સાઈડ પર મૂકી દઈશું. બીજી બાજુ ડુંગળી પણ એકદમ સરસ સંતળાઈ ગઈ છે. તમે જોઈ શકો છો એનો કલર પણ પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એમાં 2 ટેબલસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું, 1/2 ટેબલસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું. ગેસની લો ફ્લેમ પર મસાલાને એકદમ સરસ સાંતળી લેવાના છે. અહીં જો તમને તીખું વધારે ગમતું હોય તો કાશ્મીરી મરચાંની સાથે 1/2 ટીસ્પૂન જેટલું રેગ્યુલર તીખું મરચું પણ ઉમેરી શકાય. કાશ્મીરી મરચું ઉમેરવાથી સબ્જીનો કલર એકદમ સરસ આવે છે. હવે મસાલા સંતળાતા 1 મિનિટ જેટલો સમય થઈ ગયો અને આ રીતે તેલ સેપરેટ થયું છે ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં એક ફાઇન ચોપ કરેલું ટામેટું ઉમેરી દઈશું. સાથે ટામેટું એકદમ જલ્દી કૂક થઈ જાય એના માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. પાલકના શાકમાં ટામેટાનો સ્વાદ ખૂબ સરસ આવે છે એટલે એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને આ રીતે થવા દઈશું. ટામેટા એકદમ સોફ્ટ થઈ જાય અને આ રીતે તેલ સેપરેટ થાય ત્યાં સુધી થવા દેવાનું અને ત્યાર પછી આપણે એમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દઈશું. સાથે જ 1/2 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. તો જે મિક્સર જારમાં મેં પેસ્ટ તૈયાર કરી હતી એમાં જ 1/2 કપ જેટલું પાણી ઉમેરી મેં એમાં ઉમેરી દીધું. મિક્સ કરી લઈશું બરાબર. ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે
અને પેસ્ટ ઉમેર્યા પછી તમારે ખાસ સાચવવાનું કે તળિયે બિલકુલ ચોંટે નહીં. સતત આ રીતે મિક્સ કરતા રહેવાનું. ફ્રેન્ડ્સ, આ પેસ્ટ ઉમેરવાથી શાક એટલું ટેસ્ટી બનશે ને કે ખાઈને કોઈ એવું નહીં કે આ શાક તમે ઘરે બનાવ્યું છે. હવે ગ્રેવી સંતળાઈ ગયા પછી આ રીતે તેલ સેપરેટ થાય ત્યાર પછી આપણે એમાં 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. કસૂરી મેથી ઉમેરવાથી સબ્જી સ્વાદમાં એકદમ સરસ ઢાબા સ્ટાઇલ બનશે. હવે લો ફ્લેમ પર 1 મિનિટ સુધી સાંતળી લેવાનું છે અને હવે બધી જ વસ્તુ એકદમ સરસ સંતળાઈ જાય ત્યાર પછી આપણે એમાં 2 ટેબલ સ્પૂન જેટલા લીલા ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું. મિક્સ કરી લઈએ બરાબર. હવે આપણે એમાં ઉમેરીશું 1 કપ જેટલું પાણી, પણ બધું પાણી એકસાથે નહીં ઉમેરી દેવાનું. પહેલાં અડધો કપ જેટલું ઉમેરવાનું, બરાબર મિક્સ કરવાનું અને ત્યાર પછી જરૂર લાગે તો બીજું અડધો કપ પાણી ઉમેરવાનું. તો પહેલાં મેં અડધો કપ પાણી ઉમેરીને મિક્સ કરી લીધું, ત્યાર પછી બાકીનું અડધો કપ પાણી પણ ઉમેરી દીધું. આમ ટોટલ 1 કપ પાણી મેં ઉમેર્યું છે. ગેસની ફ્લેમ હવે મીડિયમ કરી દઈશું અને આ ટાઈમે આપણે એમાં 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું. મિક્સ કરી લઈએ બરાબર અને ત્યાર પછી ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. હવે 3-1 મિનિટ થઈ ગઈ અને તમે જોઈ શકો છો ગ્રેવી આપણી એકદમ સરસ ઉકળી ગઈ છે અને આ રીતનું તેલ સેપરેટ થયું છે. ત્યારે આ ટાઈમે આપણે એમાં ઉમેરીશું પાલક. તો પાલકને પણ આપણે લસણ અને જીરા સાથે કૂક કરી છે તો એનું ફ્લેવર પણ શાકમાં આવી જશે અને લસણની પાલક બનીને તૈયાર થઈ જશે. મિક્સ કરી લઈએ. મિક્સ કરી લીધા પછી ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે અને ઢાંકણ ઢાંકીને ફક્ત 2 મિનિટ થવા દઈશું. હવે 2 મિનિટ પછી ઢાંકણ ખોલી લઈએ અને તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે અને પંજાબી શાકને પણ ટક્કર મારે એવું એકદમ સરસ પાલકની ભાજીનું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થઈ ગયું. તો ગેસને હવે બંધ કરી દઈશું અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સુપર ટેસ્ટી આ શાકને ગરમા ગરમ ફુલકા રોટલી કે પરાઠા સાથે સર્વ કરો. ખરેખર ખાવાની ખૂબ જ મજા આવશે અને ઘરમાં બધાને બહુ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, તમે ક્યારે આ રીતે પાલકની ભાજીનું ગ્રેવીવાળું શાક ખાધું છે કે નહીં એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને તમને આજની અમારી રેસીપી કેવી લાગી એ પણ મને કમેન્ટ દ્વારા જણાવજો. અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.